મારો ફેવરેટ ડોક્ટર ભરત આહિરભાઈ નામ આગળ લાગે ડોક્ટર ભાઈ સોરી આજે બિયર પી લીધું આજે ધોળા દિવસે ધવલને ઉપાડી લીધો આ વિડીયો તમે જોશો કે ધોળા દિવસે ધવલને ઉપાડી લીધો જો હું એનું 1 થી મતલબ કે 4-5 સેકન્ડનો પસાર કોન્ટેન્ટ કેવું બનાવે આવ એડિટર ભાઈ લગાવો કોન્ટેન્ટ ઈવાનું ને લોકોને બોડા એ બધું હા કિશન પટેલ ભાઈ કેપી રાજકુમાર કિશન પટેલ એ ભાઈ વિડીયો નહીં આવે પણ એ ભાઈ સપોર્ટ કરે ફૂલ આપણને વાસરજી ભાઈ તો કેપી રાજકુમાર ભાઈ આ તો ભાઈ એક અલગ જ બંકો ભાઈ અડધું ગુજરાતી અડધું હિન્દી અને આના વ્લોગ હોય 45-50 મિનિટના શું કહેવાય વ્લોગ હોય એક કામ કરે જ ને ભાઈ તારા હેલો ગાઈઝ વેલકમ બેક ટુ માય ન્યૂ રોસ્ટ ભાઈ તો આપણે નવો રોસ્ટ લઈને આવી ગયા ભાઈ ગુજરાતીમાં એ પાછા ઉત્તર ગુજરાતી ભાષામાં તો ભાઈ પણ આ રોસ્ટ એવો છે કે ભાઈ તમે ગમે તે સાથે બેહીને જોઈ શકો ભાઈ આ રોસ્ટમાં ના ગાળો ને આવું બધું કશું જ આપણે બોલતા નથી કારણ કે ભાઈ આપણા ઘરવાળાએ આપણા વિડીયો જોવો બરોબર ભાઈ એટલે આ તમે બેફિકર થઈને તમે ફેમિલી સામે પણ આ વિડીયો ચાલુ કરી શકો કારણ કે આપણા કોન્ટેન્ટમાં એવું કેવું હતું છે નહીં ભાઈ તો ચલો વાત કરીએ હવે આજના પહેલા રોસ્ટના ક્રિએટ તો ભાઈ આજે આપણા રોસ્ટના ભાઈ પહેલાં આપણે ગેસ્ટ બોલાયા છે ભાઈ મિસ્ટર SK જીઓપીની હસ્તી આવા બેસો ભાઈ એ નહીં ભાઈ મસ્તી કરવું તો એના ઘરે હશે ભાઈ આપણે કંઈ લેવા દેવા નહીં આ ભાઈ પ્રેન્ક એવી પ્રકારનો બનાવે કે એ બીજા લોકો પર પ્રેન્ક નહીં આપણા ઉપર પ્રેન્ક કરે ભાઈ તમે એકવાર ખાલી આનું હું લગાવું થંબનેલ જુઓ ભાઈ તમે આજે બિયર પી લીધું આજે ધોળા દિવસે ધવલને ઉપાડી લીધો આ વિડીયો તમે જોશો કે ધોળા દિવસે ધવલને ઉપાડી લીધો જો હું એનું 1 થી મતલબ કે 4-5 સેકન્ડનો પાર્ટ લગાવું ભાઈ પહેલો જ એના મૂંગો વારી લીધો ની વાર ઉતરી જાઓ ઉપાડ લ્યો જોજો ભાઈ જોજો બાપા મારો નહીં આ પ્રેન્ક હે પણ ભાઈ ધવલ તો એવી રીતના ઊભો હોય ને કે આમ ચશ્મા બસમાં પહેરીને કે એને કોઈ ફિલ્મનું શૂટિંગ કરવા જવાનું હોય ને એવી રીતે ભાઈ હવે તમને ખબર છે કે તમને કોઈ ગોબા ઉપાડવાનો હોય ને ત્યારે જ તમે આવી રીતે પ્રેન્ક મતલબ કે આવી રીતે સ્ક્રિપ્ટેડ હોય ને તો જ આવી રીતે રાખો આ બરોબર છે તમે 8-10 વર્ષના બાળકો માટે બનાવતા હોય તો તમારું બેસ્ટ કોન્ટેન્ટ ભાઈ વાંધો નહીં ભાઈ પણ ભાઈ થોડા અમારા જેવા માટે તમે બનાવતા હોય તો થોડું ભાઈ સારું વિચારો એમ હવે પેલો તમારો કાચ તોડવા આવ્યો ભાઈ કોણે આપણને નહીં ખબર હવે એ કાચ તોડવા આવ્યો તો ભાઈ આમ મારે આમ અરે ભાઈ કાચ તોડવાનો કોઈક તમારા અમે કોઈકને ઉપાડીને જતો હોય તમે આવી રીતે મારો કાચ ને બાજુ બધું જુદું થઈને પડ્યું ભાઈ પેલી સાઈડ સાચી વાત કે ખોટી વાત ભાઈ મારી અને આને તો ભાઈ ઇન્સ્ટાગ્રામના પૈસે ગાડી લઈ લીધી ભાઈ તમે વિચારો હવે ઇન્સ્ટાગ્રામના પૈસે આને ગાડી લઈ લીધી એનું કેવું એવું હું તો માનું કે એને સના પૈસે લીધી ગાડી રાજા બેટ ના બેટ ને તે બેટ ને મને તો બધું ખબર જ છે ભાઈ તમારા કાંડો તમે જે છે કર્યા ભાઈ અને કશો વાંધો નહીં ભાઈ એમાં તો શું હે ભાઈ તો પૈસા હાલે તો હવું કરે ભાઈ તો સમજ્યા ભાઈ પણ તમે એમ ના કહો કે ઇન્સ્ટાગ્રામના પૈસે ગાડી લીધી તમે એમ કહો કે સટ્ટાનું પ્રમોશન કરીને ગાડી લીધી તો જોવાવાળાને લાગે કે ના ભાઈ સટ્ટાવાળા કે પૈસા હાલે આમને તમારે આટલું પ્રમોશન કરી જાય અને આમના સર્કલમાં કોણ કોણ આવે ભાઈ પેલો હા મારો ફેવરેટ ડોક્ટર ભરત આહિરભાઈ નામ આગળ લાગે ડોક્ટર ભાઈ સોરી ડોક્ટર હે ભાઈ લગભગ ગાયોને ભેંસોને એવો ડોક્ટર હે ભાઈ મજાક નહીં ઉડાડતો પણ આ તો ખાલી કહું અને મજાક ઉડાડતો તો ભાઈ એવું રાખી લેજો બરોબર તો વેટનરી ડોક્ટર હે સમથિંગ કંઈ આવું મને એક્ઝેક્ટ ખબર નહીં કે સનો ડોક્ટર હે ભાઈ સાચું કહું તો પણ એ ડોક્ટર હે ભાઈ મને એટલી ખબર એમ પણ એ માણસ સારો લાગે ભાઈ કોકે એના બિચારાને એટલું કહી દીધું કે તારા બેંકના એકાઉન્ટમાં તારે કેટલા રૂપિયા પડ્યા તું દેખાડ દે તો એને દેખાડી દીધા કે ભાઈ 80 લાખ રૂપિયા પડ્યા અરે ભાઈ ના દેખાડવાના હોય એવું બધું ના દેખાડવાનું હોય મને ખબર છે કે 80 લાખ સના આયા હે કશો વાંધો નહીં બી આપણે ટાઈમ આવશે અરે ભાઈ બહુ જબરજસ્ત બંકો ફાંકીને બાકી ખાય ભાઈ ચાલુ બ્લોગમાં આમ બનાવી તો એ ફાંકી કીધું કીધું આ પણ બંકો એ કીધું ભાઈ થાર બતાવતો હોય આ બતાવતો હોય તે બતાવતો હોય બધું સારું જ છે પણ આ નહીં આપણે ડૉક્ટર ભરત આવીને અત્યારે મારો ગોળી એટલે મતલબ કે એને જવા દો અત્યારે હાલ આપણી બીજા ક્રિએટર વિશે વાત કરીએ સની ભાવસાર સુરતના ફેમસ ભાઈ સની ભાવસાર સુરતવાળાને તો પૂછ્યું એમ કે તો સની ભાવસાર અને સની ભાવસાર કોન્ટેન્ટ કેવું બનાવે આવ એડિટર ભાઈ લગાવો કોન્ટેન્ટ ઈવાનું ને લોકોને બોડા એ બધું એ ચેન કરતા જાને મોમાં લેવાનો છે તને મોમાં એ માલવાનો છે ને આખો જોયું ભાઈ તમે કોન્ટેન્ટ તો જોયું જશે એવાનું બરોબર હવે તો આ ભાઈ આવું કોન્ટેન્ટ વિચારે બરોબર ભાઈ આ સાવનને એમને ભાઈ સારું શીખવાડવાને બદલે અરે ભાઈ અહીં ગાળી કરાવે ભાઈ એને ખુદે ગાળી કરે ભાઈ અંદર વિડીયોમાં હું એ જોઉં કે ભાઈ તમે આટલી નીચ વ્યૂઝ માટે તમે આટલા નીચે જઈ શકો બેઝમેન્ટ સુધી હું તો એ જોઉં ભાઈ છી હું પહેલાં કમીને ફ્રેન્ડ્સને ભાઈ સબસ્ક્રાઈબ કરીને રાખતો હતો કીધું આમના વિડીયો સારા આવે ભાઈ કાલ અનસબસ્ક્રાઈબ મારી દીધું ભાઈ કાલે હું એકલો જોતો હતો એ વિડીયો તો મને શરમ આવતી હતી ભાઈ તો તમે વિચાર કરો કે કોઈ ફેમિલી સાથે ભૂલમાંથી વિડીયો ખોલી લે તો એને તો ભાઈ દે થકાથક ભાઈ કશો વાંધો નહીં એ ભાઈ એક પ્રકારનું કોન્ટેન્ટ જ છે પણ આટલું બધું નીચ હરકત ના કરે એમ સની ભાવસારને કે તમારાથી આટલી ઉમ્મીદ નથી ભાઈ
હા મારો ફેવરેટ બંકો તો રહી ગયો ભાઈ ત્રીજા નંબરમાં ભાઈ. કોણ આવે ત્રીજા નંબરમાં? મારો ફેવરેટ આવે આયરો એ. શું એનું નામ ભાઈ? એનું નામ હું અચ્છા હા કિશન પટેલ ભાઈ, કેપી રાજકુમાર કિશન પટેલ. એ ભાઈ વિડીયો નહીં આવે પણ એ ભાઈ સપોર્ટ કરે ફૂલ આપણને વાસરજી ભાઈ. તો કેપી રાજકુમાર ભાઈ આ તો ભાઈ એક અલગ જ બંકો ભાઈ. અડધું ગુજરાતી અડધું હિન્દી અને આના વ્લોગ હોય 45 50 મિનિટના શું કહેવાય વ્લોગ હોય. એક કામ કરે જ ને ભાઈ, તારા માથા ઉપર સીસીટીવી લગાવી દે ને ભાઈ તું, એટલે કે તું જેમ જેમ ફરતો એમ એમને ખબર પડી જાય કે ઓકે યાર આટલા વાગે અહીંયા જાય આટલા વાગે અહીંયા જાય ભાઈ. પણ તારું કામ એક નંબર છે ભાઈ ખરેખર. તું જે હવાબાજી કરે મને મજા આવી ગઈ ભાઈ જોઈને, ખરેખર બહુ જ મજા આવી. આ પાછા બધા ફ્રેન્ડ ભાઈ સની ભાવસાન ને આ બધાનું કોન્ટેન્ટ ભાઈ દમતો નહીં, એ તો મેં જોયું ભાઈ. મોઢા ઉપર કહું ભાઈ તમારા કરતાં તો ભાઈ જીઓપીની હસ્તી ભાઈ સારા ફેક વિડીયો બનાવે પણ મજા આવે ભાઈ જોવાની. અમે એમ કે ધોળા દિવસે કોના ધવલના ગોબા ઉપાડી લીધા કે ના ના બરોબર છે, તમે ધવલના ગોબા ઉપાડો કોઈક વાર તમારા ના ઉપડી જાય તમે જોજો ભાઈ. કાલે ભાઈ અમને 2 દિવસ પહેલા અકાબાની ગાડી જતી રહી ભાઈ તળાવમાં, તેના પર ભાઈ મીમ બને આપણે કોકે બચાવ્યું એમને ને જીવતા બચે એ મહત્વની વાત છે ભાઈ. તો તમે આવું બધું મત કરો ભાઈ. અને આપણો રોસ્ટ ભાઈ સિમ્પલ અને સાદો જ હોય ભાઈ. ગાળો બાળો તો ના બોલવાની હોય ભાઈ અંદર, કારણ કે ભાઈ મારા વ્લોગ કે આ વિડીયો ભાઈ મારા પપ્પાએ જોતા હશે, મારા ઘરવાળા બધા જોવે ભાઈ, ફેમિલીવાળા બધા, મમ્મીની સાઈડને ફેમિલીવાળા અને પપ્પાની સાઈડના ફેમિલીવાળા બધા જોવે ભાઈ વિડીયો. એટલે આપણે થોડું શરીફ રોસ્ટ કરીશું પણ રોસ્ટમાં આવશે મજા ભાઈ, આ મારી ગેરંટી ભાઈ. તમે હજુ તો મને રિયલમાં મળ્યા નહીં કે તમે તો એમ કહો કે ભાઈ હજુ તમે તો કે વિડીયોમાં કે 10% બોલતા નહીં કે તમે જે રિયલમાં બોલો હોય. પણ સમજ્યા ભાઈ વિડીયોમાં તો આટલું જ સારું લાગે ભાઈ, બહુ વધારે થઈ જાય ને તો ભાઈ યાર ભાઈ આઉટ ઓફ કંટ્રોલ જતું રહે. સમજ્યા ભાઈ તમે? તો એના માટે આ ભાઈ પહેલો રોસ્ટ જ હતો, કેવો લાગ્યો મને કહેજો જરાક. અને શું કહેવાય કે જો તમને ગમ્યું હોય તો પાર્ટ 2 કહેજો તો હું બનાવે, પણ પાર્ટ 2માં ભાઈ તમારે મને સજેસ્ટ કરવું પડશે કે ભાઈ આટલા કોન્ટેન્ટ ક્રિએટરો વિશે બનાવો. મતલબ કે ગમે તે લઈ લો ને તમે, ચલો લઈ લો કે ભાઈ મલ્હાર ઠક્કર લઈ લો કે ભાઈ મલ્હાર ઠક્કર વિશે આ રીતે કોમેન્ટમાં તમે લખો કે 1 નંબર મલ્હાર ઠક્કર, પછી બીજા નંબરે ગમે તે લખી દો કે એસપી ઇન્ડિયા. અને આપણા રોસ્ટ એવા હોય કે ભાઈ ફની રોસ્ટ હોય એ લોકોએ જોઈએ કે આપણે જોઈએ કે એ લોકોને કશું એવું ખોટું ના લાગે. ભાઈ આટલામાં જો ખોટું લાગતું હોય તો યુટ્યુબ ના કરાય, છોડી મુકાય. જુઓ ભાઈ મોઢા ઉપર કહું હું બરોબર, તો આટલામાં તો કોઈને એવું નહીં લાગે તો તમે મને લખીને મોકલો ભાઈ કે આ આવી રીતે તો હું એમાંથી 4-5 ક્રિએટરોને પકડીને બજાઈ નાખું એમ. એટલે બજાઈ નાખું એટલે ઊંધું મિનિંગ ના મતલબ બજાઈ નાખું એનો મતલબ એમ કે એમને સારી રીતે રોસ્ટ કરવું એમ, બીજું કંઈ નહીં ભાઈ. કારણ કે સારી રીતે રોસ્ટ કરું ને તો જ તમને જોવાની મજા આવશે ભાઈ. આ તો હજી પહેલો રોસ્ટ હતો, માઇક બાઇક નહીં, એટલે તો ભાઈ આ માઇક બાઇક કોઈ ગિફ્ટ કરી દો ને ભાઈ, એટલે માઇક પહેરીને તો ભાઈ થોડું આમ જઈને બનાવું તો મજા આવે. સમજ્યા ભાઈ તમે? તો હવે મળીએ કાલે ભાઈ એક નવા રોસ્ટ અંગાત. આ રોસ્ટ વિડીયો તમને કેવો લાગ્યો તો જરા કોમેન્ટ કરજો. અને ભાઈ શું કહેવાય કે તમે સબસ્ક્રાઈબ કરો ભાઈ, આપણે 1000 સબસ્ક્રાઈબર સુધી પહોંચવાનો તો તમે સબસ્ક્રાઈબ કરો. મળીએ કાલે ભાઈ અને મજા આવી જશે. ઠીક છે ભાઈ, આ રોસ્ટ તમે ખાલી જોજો, મજા આવી ના જાય તો મારું નામ તમે બદલી નાખજો. બરોબર ભાઈ? જય શ્રી રામ. તો ભાઈ આ રોસ્ટ વિડીયો તમને કેવો લાગ્યો જરા કોમેન્ટ કરીને બતાવજો ભાઈ. અને બીજા કોને રોસ્ટ કરવાનો ભાઈ એ તમે બતાવો. અને મારું સેટઅપ તમને બતાવો ભાઈ રોસ્ટ વિડીયોનું. વાળા તમને સેટઅપ બતાવું, તમે એમ કહેશો કે ભાઈ મજા બાંધી. તમે મારું સેટઅપ જોશો ને તો તમને એમ લાગશે કે ના કે ભાઈ મહેનત કરીએ ભાઈ માણસે, તો હું તમને બતાવું ખાલી ભાઈ. આજે રવિવારે આજે કે કરવા માટે એ નહીં તો ભાઈ સવારે 8 વાગે વિડીયો બનાવું, હું તમને બતાવું પારો. આજે તમે જોઈ રહ્યો ભાઈ, અહીંયા હું બેઠો હતો અને અહીંયા પેલી ઈટ પડી ને ત્યાં ભાઈ આપણે મોબાઈલ મૂક્યો હતો ને અહીંયા હું બેઠો હતો 1x કરીને. અહીંયા પાણીની બોટલ હતી ભાઈ, કારણ કે ઘણા બધા રીટેક થયા એટલે. તો તમે વિચારી શકો ભાઈ કે એક સેટઅપ કેવું કે ભાઈ આ સેટઅપથી જ આપણે આગળ જવાનું ભાઈ. તમે જોઈ લેજો, હું તમને ગેરંટી આલું ભાઈ. તો વિડીયો સારો જ લાગ્યો હશે, કારણ કે ભાઈ આ વિડીયોમાં એવું કે ભાઈ ગાળી ના તે બધું હું નહીં બોલી શકતો, કારણ કે ભાઈ એ બધું ના બોલાય. એ બધું તમે બોલો ને તો ભાઈ બહુ વધારે એક્સ્ટ્રીમ લેવલનું જતું રહે ને, કોઈક વખત ભાઈ ભમ ભડાકા થવાની કોશિશ રહે ભાઈ, સમજે? એટલે હું નહીં બોલતો. અને બીજું રીઝન એ જ છે કે ભાઈ મારા મમ્મી ને મારા પપ્પાને બધા આપણા વ્લોગ જોતા હોય ભાઈ, કારણ કે મને ખબર છે કે એ જોવે જ છે. એ ભલે ના પાડતા કે હું ના જોઉં, પણ એ મને ખબર છે કે એ જોવે. અને જોવે એમ પછી ભાઈ શું હોય ગાળો બોલે હોય તો એમ કે ભાઈ કેમ ગાળો બોલે ના અંતે ને એમને એમ લાગે કે આ શું કરે કે આ બધું. એટલે એના માટે કરતે ભાઈ આપણે સારું બેસ્ટ કે આપણે આવી રીતે નેચરલ રોસ્ટ બનાવીએ. અને અમે તમને હસી મજાક તો આવશે જ ભાઈ, મારી ગેરંટી. કારણ કે ભાઈ દિલથી રોસ્ટ બનાવ્યો અમે, દિલથી ભાઈ મહેનત લાગે, તમને લાગે આટલું બધું કરવામાં, પણ આ બધું હે ને ભાઈ કંઈ આસાન નહીં ભાઈ, બહુ મહેનત લાગે ભાઈ. પહેલાં તો સેટઅપ તો મને વિચારતા અડધો કલાક લાગે કે ભાઈ કેવી રીતનું સેટઅપ કરું ભાઈ, બરોબર? તો પેલો ભાઈબંધ હતો પણ એને મેં કેમેરો નહોતો પકડ્યા, કે ગમે તેવું હોય ને તો આમ થોડું નીચું બીજું થઈ જાય ને તો મજા ના આવે, એટલા માટે. તો ભાઈ સબસ્ક્રાઈબ કરીને રાખો. કાલે મળીએ એક બીજા રોસ્ટ સાથે. તો જય શ્રી રામ, જય બાબા કી અને જય ઉમિયા મા.